જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓક્સાઇડ ઓફ ઓક્સિજન. ઓક્સિજન આવર્ત કોષ્ટકના બધા તત્વો સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. અપવાદને બાદ કરતા OF2 અને O2F2. તો આજે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ બે પ્રકારના હોય છે. એક સિમ્પલ ઓક્સાઇડ અને એક મિક્સ ઓક્સાઇડ. આપણી ટેક્સ્ટ બુકમાં માત્ર સિમ્પલ ઓક્સાઇડ વિશે વાત આપેલી છે, મિક્સ ઓક્સાઇડ વિશે વાત આપેલી નથી. પણ મિક્સ ઓક્સાઇડ પણ અગત્યના છે. કઈ રીતે શું એ તમને કહું. મિક્સ ઓક્સાઇડ પણ અગત્યના છે. ધાતુઓમાં જે ઓક્સાઇડની ધાતુની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધુ પ્રકારની હોય એને કેવા કહેવાય? મિક્સ ઓક્સાઇડ કહેવાય. આ બધા આપણે રેડોક્સમાં જોયા હતા. ફેરસોફેરિક, પ્લમ્બોપ્લમ્બિક, મેગ્નોમેગ્નિક. યાદ કરો, આ બધા આપણે જોયા હતા. અને હોય કેવા તમને બતાવું. Fe3O4 ફેરસોફેરિક. ખરી રીતે શું હોય? FeO અને Fe2O3 બનેલું છે. FeO અને Fe2O3 થી બનેલો છે. Pb3O4 પ્લમ્બોપ્લમ્બિક શું છે? 2PbO into PbO2 થી બનેલો છે. એટલે આને કેવા કહેવાય? મિક્સ્ડ ઓક્સાઇડ. એને મિક્સ ઓક્સાઇડ કહેવાનું કારણ બસ એ જ છે. મિક્સ ઓક્સાઇડ કહેવાનું કારણ એ જ છે. ત્યારબાદ મિક્સ ઓક્સાઇડ ધાતુના જે ઓક્સાઇડમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા એક કરતા કેવી મળે? વધુ મળે. FeO માં જુદી હોય, Fe2O3 માં જુદી હોય, આપ જાણો છો. FeO માં જુદું હોય, Fe2O3 માં જુદું હોય, એને મિક્સ ઓક્સાઇડ કહેવાય.
આ એની વાત થઈ ગઈ. હવે સિમ્પલ ઓક્સાઇડ, સિમ્પલ ઓક્સાઇડ. તો સિમ્પલ ઓક્સાઇડમાં આપેલા છે એસિડિક ઓક્સાઇડ. તો આ મેં ખૂબ ઝાઝી વાર કીધું હોય, મેં તમને ખૂબ ઝાઝી વાર કીધું હોય કે અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય. કોને બાદ કરતા? NO, N2O, CO અને H2O આટલાને બાદ કરતા અધાતુના બધા ઓક્સાઇડ, અધાતુના બધા ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ એટલે શબ્દ યાદ રાખવાનો એસિડિક, પણ અપવાદને બાદ કરતા હો, પણ અપવાદને બાદ કરતા. આ અપવાદ છે. અને હું તમને વારંવાર કહું કે એક્ઝામમાં હંમેશા અપવાદ જ પૂછાય. આ અપવાદ છે, આ અપવાદ એક્ઝામમાં હંમેશા અપવાદ પૂછાય. સમજ્યા? એક્ઝામમાં હંમેશા અપવાદ જ પૂછાય. અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય, Cl2O, N2O5, N2O3, CO2. આમાં તો કેટલા બધા એક્ઝામ્પલ લખી શકીએ. SO2, SO3, N2O4, કેટલા બધા ઉદાહરણો લખી શકીએ. બધા લખવાનું નથી, ખાલી તમને યાદી માટે કીધા. પણ અપવાદ યાદ રાખવાના. જે અધાતુના કેવા ઓક્સાઇડ છે? તટસ્થ. કેવા છે? તટસ્થ. એસિડિક નથી, એસિડિક નથી. અને એ જ પૂછાય હો, એ જ વાત પૂછાય. આ મેં ત્રીજી વાર વાત રિપીટ કરી. આઈ રિપીટ સેમ ટાઈમ because most important in any our exams. ક્લિયર? પછી વાત કીધી તો કે પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે? એસિડ બનાવે. હાલો SO2. પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ, તો કે હા. SO3. પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ, તો કે હા. CO2. પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ, તો કે હા. જો આ ત્રણેય અધાતુના ઓક્સાઇડ છે, તો ત્રણેય એસિડિક ઓક્સાઇડ છે. પાણી સાથે પ્રક્રિયાથી શું બનાવે? એસિડ બનાવે. આ અપવાદ, અપવાદ ભૂલવાનું જ નથી થતું. હોય નહીં, છે જુઓ. CrO3, V2O5, Mn2O7 ધાત્વીય એસિડિક ઓક્સાઇડ છે. ધાત્વીય એસિડિક ઓક્સાઇડ છે. હોય નહીં, છે હો. ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક જ હોય. ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક જ હોય. પણ આ જો કેવા છે? એસિડિક. એટલે અપવાદ બન્યો આપણા માટે. અપવાદ જ યાદ રાખવાનો થાય. અપવાદ જ યાદ રાખવાનો થાય. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. પણ આ ધાતુના એસિડિક ઓક્સાઇડ, ધાતુના એસિડિક ઓક્સાઇડ અપવાદ. હાલો એના પછી મુખ્યત્વે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. મુખ્યત્વે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. એ તો હું તમે જાણીએ છીએ. પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે? તો કે બેઝ બનાવે. ધાતુના જેટલા ઓક્સાઇડ હોય એટલે કેટલા? ધાતુના જેટલા ઓક્સાઇડ હોય એ બધા કેવા હોય? બેઝિક. કોને કોને બાદ કરતા? Al2O3 અને ZnO. આ અપવાદ છે. એ એસિડિક હોય અને બેઝિક હોય.
એસિડિક હોય ને બેઝિક હોય એને તો કેવા કહેવાય? ઉભયગુણી. જો આની પહેલા મેં વારંવાર કીધું છે, આની પહેલા વારંવાર કીધું છે ને હજી કહું છું, આની પહેલા વારંવાર કીધું છે ને હજી કહું છું. તટસ્થનો મિનિંગ શું? એસિડ ન હોય અને બેઝ ન હોય. એસિડ ન હોય ને બેઝ ન હોય. અને એમ્ફોટેરિક ઉભયગુણીનો મતલબ શું? એનો નેચર એસિડ હોય અને બેઝ હોય, એને ઉભયગુણી કહેવાય. આ વાત વારંવાર કહેવામાં આવે છે એટલે આનો કંઈક મતલબ થાય છે અને આ વાત કંઈક ઉપયોગી છે એવું તમને માલુમ પડવું જોઈએ. એવું તમને માલુમ પડવું જોઈએ. જે વાત હું વારંવાર કહેતો હોય એ ક્યાંક ને ક્યાંક પૂછાતી હોય અથવા પૂછાઈ ગયેલી હોય. આ વસ્તુ યાદ રાખવાની. ધાતુના ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે. Na2O, K2O અને MgO આ બધાય ધાતુના ઓક્સાઇડ છે જે બેઝિક છે. પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે? તો બેઝ બનાવે. એસિડિક ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે? એસિડ બનાવે. ક્યાંય છેટું નથી જવું. એસિડિક ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે. બેઝિક ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બનાવે. CO H2O, COH twice, Na2O2 plus H2O, 2NaOH. હાલો, એ ખ્યાલ આવી ગયો. એમ્ફોટેરિક. કેટલાક ધાતુના ઓક્સાઇડ એમ્ફોટેરિક છે. એનો મતલબ તે એસિડિક અને બેઝિક એમ બંને તરીકે વર્તે છે. તે એસિડિક તરીકે વર્તે છે અને બેઝિક એમ બંને તરીકે વર્તે છે. જો મેં તમને કહી દીધું તું. જો L2O3 ZNO અને Si2O3 આ કેવા છે? એમ્ફોટેરિક ઓક્સાઇડ. એમ્ફોટેરિક ઓક્સાઇડ કોને કહે છે? તો મેં કહી દીધું તમને ઉભયગુણી. ઉભયગુણી કોને કહે છે એ મેં તમને કહી દીધું. જે એસિડિક નેચર ધરાવે, જે બેઝિક નેચર ધરાવે એને ઉભયગુણી કહેવાય. એને ઉભયગુણી કહેવાય. હાલો, ત્યારબાદ ન્યુટ્રલ ઓક્સાઇડ. કેટલાક ધાતુના ઓક્સાઇડ કેવા છે? તટસ્થ. કેટલાક ધાતુના ઓક્સાઇડ કેવા છે? તટસ્થ. આ બધા જો નોન મેટલ જ છે હો. કેટલાક ધાતુના ઓક્સાઇડ કેવા છે? તટસ્થ. તટસ્થ કોને કહેવાય? જે એસિડિક પણ નેચર ન ધરાવે અને બેઝિક પણ નેચર ન ધરાવે. જે એસિડિક પણ નેચર ન ધરાવે અને બેઝિક પણ નેચર ન ધરાવે એને તટસ્થ ઓક્સાઇડ કહેવાય. એને તટસ્થ ઓક્સાઇડ કહેવામાં આવે છે. એનો N2O, CO ને H2O આટલા કેવા છે? તટસ્થ. અગાઉ વાત થઈ ગઈ. એ વાત અગાઉ થઈ ગઈ. ઓકે. એસિડિક ઓક્સાઇડ, બેઝિક, એમ્ફોટેરિક અને ન્યુટ્રલ. રેડી? ઓક્સાઇડ ઓફ ઓક્સિજન બે પ્રકારના, સિમ્પલ અને મિક્સ. મિક્સ કોને કહેવાય? તો કે જેમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા એક કરતા વધુ પ્રકારની હોય. એક કરતા વધુ પ્રકારની હોય. Fe3O4 માં હું તમે જાણીએ છીએ શું હોય? FeO હોય અને Fe2O3 હોય. તો બેના ઓક્સિડેશન આંક, બેના ઓક્સિડેશન આંક બે જગ્યાએ Fe ના ઓક્સિડેશન આંક જુદા જુદા થાય. જુદા જુદા થાય એ આપણે રેડોક્સમાં ભણી ગયા. એ જે જુદા જુદા થાય એ ઘટના રેડોક્સમાં ભણાઈ ગઈ છે. ઓકે. હાલો, સિમ્પલ ઓક્સાઇડ. એમાં એસિડિક ઓક્સાઇડ મુખ્યત્વે અધાતુના ઓક્સાઇડ, મુખ્યત્વે અધાતુ નોન મેટલના ઓક્સાઇડ એસિડિક હોય. જો લખી દીધા. એમાં અધાતુના અમુક નહીં હો. એ અમુકમાં NO, N2O, CO અને H2O અપવાદ છે. કારણ કે આ ઓક્સાઇડ તટસ્થ ઓક્સાઇડ છે. આમાં જો આમ જ યાદ રાખવાનું છે.
એસિડિક ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા એસિડિક ઓક્સાઇડ એસિડ બનાવે, બેઝિક ઓક્સાઇડ બેઝ બનાવે. આ યાદ જ રહી જવું જોઈએ. એસિડિક ઓક્સાઇડ એસિડ બનાવે, બેઝિક ઓક્સાઇડ બેઝ બનાવે. મહેનત કરવી પડે, વાંચવું પડે અને થોડીક સાથે તૈયારી કરવી પડે તો આઉટપુટ મળશે જ 100%. આ વસ્તુઓને વારંવાર વાંચો, આ વસ્તુઓને વારંવાર પ્રિપેર કરો, વારંવાર ટેસ્ટ ભરો. ક્યાં જાય? આવશે જ. એકવાર ટેસ્ટમાં નહીં આવડે, 2 વાર નહીં આવડે, 3જી વાર નહીં આવડે, 4થી વાર તો એને આવડવું જ પડશે. 4થી વાર એને આવડવું જ પડશે. સેલ્ફ લર્નિંગ હોવું જોઈએ. આપમેળે તમને ખબર પડવા માંડે કે અહીંયા આ જ જવાબ આવે, અહીંયા આ જ આવે. કારણ કે એટલી વાર રિવિઝન થયેલું હોય, એટલી વાર તમે એને ફેરવેલું હોય, એટલે ક્યાંય ન જાય તમારી પાસેથી. એ આવડે જ 100%. પણ સૌથી અગત્યની ઘટના, એના માટે ભણવું પહેલા જરૂરી છે. ઇન લેક્ચર તમારું પ્રેઝન્ટ હોવું જોઈએ, હાજર હોવા જોઈએ, તો કંઈક ખબર પડે, તો તમે આમાં આગળ કંઈક વધી શકો. એસિડિક ઓક્સાઇડ, પછી બેઝિક ઓક્સાઇડ, મુખ્યત્વે ધાતુના ઓક્સાઇડ હોય. Na2, K2O, MgO, CO, Na2 આ બધા એના જ છે. અને બેઝિક ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે. એસિડિક ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? એસિડ બનાવે. ત્યારબાદ એમ્ફોટેરિક. કેટલાક ધાતુના ઓક્સાઇડ એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. તે એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે. જોઈ શકો છો તમે. અને ન્યુટ્રલ. કેટલાક ધાતુના ઓક્સાઇડ તટસ્થ હોય, અધાતુના ઓક્સાઇડ તટસ્થ હોય. મેં તમને અગાઉ કહી દીધેલું છે આના વિશે. ઓકે, ચાલો હવે વાત આવશે ઓક્સિજનના સંયોજનની. ઓકે, તો ઓક્સિજનમાં સંયોજન આપણે લીધું છે O3. ઓઝોન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ઓઝોન વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ઓઝોન વાયુની બનાવટ કઈ રીતે બને? ઓઝોન વાયુની બનાવટ કઈ રીતે બને છે? ઇન નેચર, કુદરતી રીત કઈ રીતે બને? દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં O2 માંથી બને છે. હાલો, એ પેલા તો કંઈક વિચારવું પડે, એમ નો હાલે. હાલો, આ મધર અર્થ, ધરતી માતા, આ વિસ્તાર છે જે તમે ભણીને આવ્યો છો 10માં. આને કહેવાય ટ્રોપોસ્ફિયર, જેની આ રેન્જ દરિયાની સપાટીથી 10 કિલોમીટર. અહીંયા છે સ્ટ્રેટોસ્ફિયર, જેની રેન્જ અહીંયા સુધી 50 કિલોમીટર સુધી. એના પછી ઉપર આવે મેઝોસ્ફિયર. તો આપણે ઓઝોનની જે પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં, એ કયા જગ્યાએ થાય છે? આ વિસ્તારમાં થાય, સ્ટ્રેટોસ્ફિયરમાં થાય. જો દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ, એટલે એમાં સ્ટ્રેટોસ્ફિયરની જ વાત આવે. સ્ટ્રેટોસ્ફિયરમાં સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા O2 માંથી કે ઓક્સિજન લેવા ન જવાનું થાય, વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું શું થાય? વિભાજન થાય, નવજાત ઓક્સિજનનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજનના ભાગ પાડો તો શું મળે? 2 નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન કોઈ એક ઓક્સિજનના અણુ સાથે જોડાય અને એનું રૂપાંતરણ શેમાંથી જાય? O3. એનું રૂપાંતરણ થઈ જાય O3 ઓઝોનમાં. ઓકે, એ તો જૂની વાત છે.
આગે કઈ કહાની, વહી ગયેલી વાતો જે તમે ભણીને આવેલા છો, ભૂતકાળના સમયમાં એ વાત તમે ભણીને આવેલા છો. ત્યારબાદ જોઈએ આગળ. ઇન લેબોરેટરી સાયમન્સ મેથડ. ઇન લેબોરેટરી સાયમન્સ મેથડ O2 વાયુના શુષ્ક પ્રવાહમાંથી ધ્વનિ વિહીન વિદ્યુત ભાર પસાર કરતા. એના વિશે હમણાં આગળ હું કહીશ. ડુ નોટ વરી, ચિંતા ન કરો, એના વિશે તમને હું જણાવીશ. ઓકે, થોડુંક વધારે એમાં માહિતી આપવાની છે, હું કહીશ. O2 વાયુના શુષ્ક પ્રવાહમાંથી ધ્વનિ વિહીન વિદ્યુત ભાર પસાર કરતા O3 વાયુ મળે છે. સિમેન્સ નામના ભાઈએ આ પદ્ધતિની શોધ કરી હોવાથી એને સિમેન્સ પદ્ધતિ અથવા સિમેન્સ મેથડ કહેવામાં આવે છે. ઓક્સિજનમાંથી ધ્વનિ પસાર કરતા આપણને મળે 2 મોલ ઓઝોન. મળતી નીપજ, જો આ પ્રશ્ન પૂછાયો, 90% O2 અને 10% O3. આ પ્રશ્ન પૂછાય એવો જ છે. આ પ્રશ્ન પૂછાય એવો જ છે. મળતી નીપજ 90% O2 અને 10% O3 ધરાવે છે, જેને ઓઝોનીકૃત ઓક્સિજન કહેવામાં આવે છે. જેને ઓઝોનીકૃત ઓક્સિજન કહેવામાં આવે છે. આ રીતે O3 બનાવટમાં વપરાતા ઉપકરણને શું કહેવાય? સિમેન્સ ઓઝોનાઇઝર. શું કહેવાય? સિમેન્સનું ઓઝોનાઇઝર. ઓઝોનાઇઝર એટલે ઓઝોન બનાવટમાં ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ. ઓઝોન બનાવટમાં ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ એને કહેવાય ઓઝોનાઇઝર. ઓઝોનની વધુ સાંદ્રતા એટલે કે 10% થી વધુ મેળવવા ઓઝોનાઇઝર બેટરીનો ઉપયોગ થાય. આ 10% થી વધુ સાંદ્રતા મેળવવા માટે શેનો ઉપયોગ થાય? ઓઝોનાઇઝર બેટરીનો. ત્યારબાદ શુદ્ધ O3 ને સંઘરવા માટે ફરતે O2 ધરાવતા પાત્રનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? નકર એનું રૂપાંતરણ શેમાં થવા માંડે? ઓક્સિજનમાં. નકર એનું રૂપાંતરણ ઓક્સિજનમાં થવા માંડે એટલે. હાલો આગળ. જે આ વાત મારે કહેવાની છે હું ભૂલી નથી ગયો, ચિંતા ન કરતા. એ વાત હું ભૂલી ગયો નથી. આપણી ચોપડીમાં નથી આપી તો હું કહીશ. ઓકે, ચાલો. ફિઝિકલ પ્રોપર્ટીઝ. O3 ને ઓક્સિજનનો એલોટ્રોપ્સ એટલે અપર રૂપ. એલોટ્રોપ્સ એટલે અપર રૂપ કહે છે. વાયુ અવસ્થામાં શુદ્ધ O3 આછો વાદળી, પ્રવાહી અવસ્થામાં ઘેરો વાદળી અને ઘન અવસ્થામાં જાંબલી કાળો રંગ ધરાવે છે. તે લાક્ષણિક વાસ ધરાવે છે. તેની ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી, પરંતુ જો સાંદ્રતા 100 ppm થી વધે તેની ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી, પરંતુ જો સાંદ્રતા 100 ppm થી વધે તો શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને ઉલટી, ઉબકા આવે છે. તેની ઓછી સાંદ્રતા હાનિકારક નથી, પણ સાંદ્રતા 100 ppm પાર્ટ્સ પર મિલિયન થી વધે તો ઇસ્યુ થાય. શું થાય? તો કે બ્રીથ ઇન બ્રીથ આઉટમાં તકલીફ થાય, માથાનો દુખાવો, હેડેક થવા માંડે અને ઓમિટ થાય. ઓઝોન ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ O2 ની સરખામણીમાં કેવા છે? તો કે અસ્થાયી છે.
O2 ની સરખામણીમાં કેવા છે? અસ્થાયી. એટલે તો થર્મોડાયનેમિક્સ પ્રમાણે એનું રૂપાંતરણ શેમાં થાય? ઓક્સિજનમાં. થર્મોડાયનેમિક્સ પ્રમાણે રૂપાંતરણ શેમાં થાય? કોઈ પણ સ્ટેબલ વસ્તુમાં થાય. તો ઓઝોન ઓક્સિજનની સામે અનસ્ટેબલ છે અને ઓક્સિજન ઓઝોનની સામે વધુ સ્ટેબલ છે. એટલે એનું રૂપાંતરણ શેમાં થાય? O2માં. ત્યારે ડેલ્ટા H પ્રક્રિયા કેવી બને? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા માટે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા S પ્લસ V. તેથી O3 વાયુની O2માં રૂપાંતરણની પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે? વધુ ઋણ. પરિણામે તેની ઊંચી સાંદ્રતા વિસ્ફોટક છે. એની વધુ સાંદ્રતા કેવી? પરિણામે વિસ્ફોટક છે. શા માટે વિસ્ફોટક છે? તો કે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ મળે. અને શેના માટે મળે છે? તો પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. એના માટે. કેમિકલ પ્રોપર્ટીઝ તો કે ખૂબ જ સક્રિય છે. તે ખૂબ જ સક્રિય છે. સમુદ્રની સપાટીએ વાતાવરણમાં લાંબો સમય રહી શકે. એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કઈ રીતે કામ કરે? જોવો, ઓલી મેં પ્રક્રિયાના પેલા કરાવી એવું જ છે. પેલા એનો ઓક્સિડેશન પાવર આપણે ગોતી લીધો. O3 gives O2 plus 1/2O2 PbS2 PbSO4 lead sulfide to lead sulfate PbSO3 ઓઝોન ઓક્સિડેશન કરે અને બાય પ્રોડક્ટ મળે PbSO4 plus 4O2 PbSO4 plus 4O2. આયોડાઇડ આયન કેવો છે? આયોડાઇડ આયન. એની સાથે પ્રક્રિયા કરી શું બનાવી દે? આયોડીન. રૂપાંતરણ શેમાં કરી દે? આયોડીનમાં. બ્લીચિંગ એજન્ટ તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના કારણે પદાર્થમાંથી બિનજરૂરી રંગ દૂર કરે. બિનજરૂરી રંગ કેવો કરે? દૂર. કલર સબસ્ટન્સ હોય એમાં ઓઝોન ઉમેરો, કેવો થઈ જાય? કલરલેસ. બ્લીચિંગ એજન્ટનું કાર્ય એ જ હોય ને, જે બિનજરૂરી રંગ છે, આ બિનજરૂરી રંગને એ દૂર કરે. બ્લીચિંગ એજન્ટનું કામ જ એ હોય, બિનજરૂરી રંગને એ શું કરે? દૂર કરવાનું કામ કરે. હવે ઓઝોન આવરણનો ક્ષય, ડિપ્લેશન ઓફ ઓઝોન. ઓઝોન આવરણનો ક્ષય, ડિપ્લેશન ઓફ ઓઝોન કઈ રીતે? કારણભૂત ઘટક ક્યાં? તો કે સુપરસોનિક જેટ વિમાન. પાછી વાત આવી ગઈ ને, સુપરસોનિક જેટ વિમાન. હાલ કહી દઉં તો સુપરસોનિક એરક્રાફ્ટ એવા એરક્રાફ્ટ જે ધ્વનિની ગતિએ હાલે. એવા એરક્રાફ્ટ જે ધ્વનિ અવાજની ગતિએ હાલે એને કેવા કહેવાય? સુપરસોનિક. એવા એરક્રાફ્ટ કે જે ધ્વનિની ગતિએ હાલે, એવા એરક્રાફ્ટને કેવા કહેવાય? સુપરસોનિક. તો એવા એરક્રાફ્ટ બે જ છે. એકનું નામ છે કોન્કર્ડ અને બીજાનું નામ છે ટોલોન 144. આખી દુનિયામાં આવા બે જ એરક્રાફ્ટ છે સુપરસોનિક. આખી દુનિયામાં આવા બે જ એરક્રાફ્ટ છે સુપરસોનિક. સુપરસોનિક એટલે અવાજની ગતિએ. સુપરસોનિકની વાત કરું, સુખ ગાડીની વાત નથી કરતો, અવાજની ગતિએ. પણ અત્યારે એને આંખવા ઉપર પ્રતિબંધ છે. આ બે પડીકું વારીને પડ્યા છે.
આ બે પડીકું વાળીને એને સ્ટેશને પડ્યા છે. પણ અમેરિકાએ એવું કીધું કે 2029માં અમેરિકાએ એવું કીધું કે 2029માં અમે આ સુપરસોનિક એરક્રાફ્ટોમાં પેસેન્જરની પણ ટ્રાવેલિંગ શરૂ કરાવશું. પેસેન્જરનું પણ ટ્રાવેલિંગ શરૂ કરાવશું. અત્યારે તો માત્ર ખાલી એ રિસર્ચ માટે યુઝફુલ થાય છે. પણ 2029માં અમેરિકાએ એવો દાવો કર્યો કે 2029માં અમે એને પેસેન્જર માટે પણ ઉપયોગી કરશું. લ્યો, નુકસાન શું છે આ જેટ વિમાનનું? આપણને શું કામ વાંધો છે એનાથી? આપણે ક્યાંય બનાવવાના પૈસા દીધા તોય આપણને વાંધો શું છે? તો કે એમાંથી બહાર નીકળતો નાઇટ્રિક ઓક્સાઇડ એ ઓઝોન સાથે ઝડપથી પ્રક્રિયા કરે અને NO2 અને O2 તો ઓઝોનનું પ્રમાણ ઘટે. જો ઓઝોનનું પ્રમાણ ઘટે, એમાંથી જે નીકળતો નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ઓઝોનના અણુ સાથે ઝડપથી પ્રક્રિયા કરે અને એનું ડિપ્લેશન કરે, ઓઝોનનો ક્ષય કરે. અને ત્યારબાદ વાયુ વિલય, પ્રશીતકો એટલે એસી અને રેફ્રિજરેટર માં વપરાતા ફિયોન ગેસ એ O3 ના સ્તરમાં ગાબડા પાડે છે. એટલે જ ના પાડીએ છીએ ઓછો એસી નો ઉપયોગ કરવો અને ઓછો ફ્રીજનો ઉપયોગ કરવો. પણ આપણી ઘરે તો ફ્રીજ ભર્યા જ હોય. કેમ? મહિનો દી શાકભાજી મળવાનું જ ન હોય શેરીમાં. જેમ મહિનો દી શાકભાજી શેરીમાં મળવાનું જ ન હોય એમ આપણે ફ્રીજમાં ભર્યું હોય. જાણે કે લોકડાઉન ફરી પાછું થવાનું હોય. જાણે કે એવું લાગે કે લોકડાઉન ફરી પાછું થાહે એમ ફ્રીજ ભર્યા હોય. હાલો, ત્યારબાદ એમાંથી નીકળતો ફ્રિયોન ગેસ. આ બે કારણ છે ઓઝોનના ડિપ્લેશનના. ત્યારબાદ ઓઝોનનું માપન, એસ્ટિમેશન ઓફ ઓઝોન. ઓઝોનનું માપન કઈ રીતે? એસ્ટિમેશન ઓફ ઓઝોન, ઓઝોનનું માપન કઈ રીતે? તો ઓઝોનનું માપન આયોડોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવે. આયોડોમેટ્રિક પદ્ધતિ એટલે શું? કાંઈ વાંધો નહીં. જો અહીં વહી આવો. હાલો, એક પાત્ર લઈ લીધું, આમાં હવા ભરી દીધી. હવે મારે આમાં જાણવું છે કે ઓઝોન વિશે. રેડી? શું કીધું આપણે? ઓઝોનનું પરિમાપન શેના દ્વારા કરી શકીએ? તો કે આયોડોમેટ્રિક પદ્ધતિથી. બોરેટ બફર ધરાવતા વધુ પડતા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે આપેલ વાયુ નમૂનાની પ્રક્રિયા કરતા I2 મુક્ત થાય. આ મુક્ત I2 નું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરીને O3 નું પ્રમાણ જાણી શકાય છે. રેડી? વાત તો એ જ થઈ. હવા ભરી દીધી, ઓઝોનનું પ્રમાણ જાણવાનું છે. શું ઉમેરો? BBS. શું ઉમેરો? BBS, બોરેટ બફર સોલ્યુશન. શું ઉમેરો? BBS, બોરેટ બફર સોલ્યુશન. ઓકે, બોરેટ બફર સોલ્યુશન કઈ રીતે બન્યું હોય? તો કઈ એમાં ક્યાંય બીજે નો ક્યાંય જવાનું હોય. RU, NaCl અને Na3BO3.
NaCl અને Na3BO3. NaCl એટલે મીઠું, Na3BO3 એટલે સોડિયમ બોરેટ. Na3BO3 એટલે સોડિયમ બોરેટ, જે શું છે હકીકતમાં? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર. શું છે એ? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે, BBS, બોરેટ બફર સોલ્યુશન. બોરેટ બફર સોલ્યુશન. રેડી? હવે આમાં ઉમેરવાનું છે O3 વાયુ. બફરમાં શું થાય? દ્રાવ્ય થઈ જાય, pH માં પી 9.2. હવે જો એમાં કીધું તમારે શું ઉમેરવાનું? પોટેશિયમ આયોડાઇડ. આયોડિન આયન છૂટો પડશે. આયોડિન આયન શું કરશે? છૂટો પડશે. આ મુક્ત આયોડિન સોડિયમ થાયોસલ્ફાઇડના પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરીને તમે ફરી કોનું જાણી શકો માપ? O3 નું. તમે O3 નું માપ જાણી શકો. આ રીતે આયોડીમેટ્રિક પદ્ધતિથી, આ રીતે આયોડોમેટ્રિક પદ્ધતિથી આપણે ઓઝોન વિશે જાણી શકીએ. આયોડોમેટ્રિક પદ્ધતિથી આપણે ઓઝોન વિશે જાણી શકીએ. રેડી? ચાલો એના પછી સ્ટ્રક્ચર ઓફ ઓઝોન. આમ પણ હોય. આ એનું સંસ્પંદન બંધારણ છે અને આ બે બંધારણોથી એક સંયુક્ત બંધારણ આપેલું છે. આ બે બંધારણોને આધીન એક સંયુક્ત બંધારણ આપેલું છે. આ બે બંધારણ તો કે એમાં સંસ્પંદન રહેલું છે, ખ્યાલ આવી જ જાય. એ આપણને ખ્યાલ આવી જ જાય. ઓકે. ઓક્સિજનની બંધ લંબાઈ 128 અને ખૂણો કેટલો જોવા મળશે? 117 ડિગ્રીનો. ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે. ચાલો એના પછી યુઝિસ. કેમેનોફોરના ઉત્પાદનમાં પોટેશિયમ પરમેંગેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે તેલ, આથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેની વિરંજન બ્લીચિંગ પ્રક્રિયામાં ઓકે. પાણીને જીવાણુ રહિત બનાવવા માટે પણ ઉપયોગી છે અને કાર્બનિક પદાર્થમાં પાઈ બંધની હાજરી અને તેના સ્થાન જાણવા માટે પણ ઓઝોનનો ઉપયોગ થાય છે. ઓકે, બસ અહીંયા રાખીએ. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.